હાલો આપણી ફેવરેટ ગાડીઓમાં હાઈના 7 વાગી ગયા છે ને આપણે જવાનું છે આપણા ગામડાના એક મંદિરે. તો કરી દેવી છે હાયાબુસા ચાલુ. ચડી ગયા છે સર્વિસ રોડ પર ને ખટારાથી આગળ રહેવાનું નકર આપણે હાયાબુસાનો ખટારો કરી નાખે. ટાઈમ ઇઝ મની, મતલબ તમે નવરી બજાર હો તમારી પાસે ટાઈમ હે તો તમારી પાસે પૈસા જ પૈસા છે. અબે સાલે મોદી કાકાએ નીતિનભાઈ ગડકરે રોડ પણ એન બનાવ્યા છે. ગાડીઓ વાળાને તો લીવર ઉપરથી પગુસો લેવાની જરૂર જ નથી પડતી. માર બેટા લેમ્બોર્ગિની વાળા એસી જાય પણ હું કાંઈ મૂકવાનું નથી અને મેં હોય કાલીને કાપી નાખી એની સાઈડ. ત્યાં આવી ગયો ગામનો માર્ગ, દેખાઈ ગયો આપણને ગામનો ઝાપો, પણ ગામમાં નથી પૂરવાનું કારણ કે આપણે જવાનું સ્વાસંગી દાદાના મંદિરે નીચે હાવ ગામની બારોબાર. રસ્તામાં ઘોર અંધારું છે ને બીક તો એટલી લાગે છે કોઈ ભૂત પ્રેત આવીને મારી હાયાબુસાના વાયલી સીટ ઉપર બેહી ન જાય. પણ ત્યાં જ આપણને દેખાઈ ગયું આપણું ડેસ્ટિનેશન લાઇટોના ઝબકારા મારતું. તો પૂગી ગયા હવે આપણે વાસંગી દાદાના મંદિરે અને આપણા બે ભાઈઓ આગળ આવેલા જાય છે. તો જોઈ લ્યો આ છે વાસંગી દાદાનું મંદિર. અંદરની બાજુથી કંઈક આ રીતે આખો દેખાય છે. ત્યાં છે આપણે અમે નાગના સ્વરૂપમાં વાસંગી દાદા. પછી પૂગી ગયા છે આપણે પ્રસાદી લેવાનું. પ્રસાદી એટલે આપણે તો જમણવાર જ હોય. બપોર ટાણે આ મંદિરે ધજા ચડાવી હતી એનું શૂટિંગ પાછું હેલિકોપ્ટર એટલે કે ડ્રોન થી કર્યું હતું. તો એ બધું જોતા આપણે બેસી ગયા છે જમવા. થાળીમાં કેપેસિટી કરતા જાજુ આવી ગયું છે પણ આ બે ભાઈઓ બેઠા છે ને ખાવા વાળા એટલે આ બધા તો ક્યાંકથી છાશ ગોતી આવીને લઈને બેઠા છે. મારી થાળીની આજુબાજુ તો ક્યાંય છાશ જ નથી દેખાતી. એનું છાશ પીવાનું સુખ જોઈને મારું મોટું ઘડીક દુખી થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે છેલ્લે પહોંચી ગયા છાશના મેઇન ડિસ્ટ્રીબ્યુટર પાસે ને ઠપ કરી લીધા છાશના 2 ગ્લાસ ઉપર ઉપરી. અહીંયા રાતે મોટા મોટા કલાકારોને બોલાવીને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ડાયરાની મોજ માણવા ગામે ગામથી છકડો રિક્ષા નોટી ભરી ભરીને આયા તો માણસો આવતા હતા. હાલો આપણે ડાયરામાં થોડાક પૈસા ઉડાડીએ. ત્યાં તમે લાઈક કમેન્ટ છે ને ફોલો કરી નાખો ને ભાઈ.